सो गाइस आप देख सकते हो शूट इसका करना है, पर हमारी टीम 1 2 3 4 5 6 7 8 लोग नहीं 9 10 सेठ मानुस सॉरी पैंथर કેમ છો પબ્લિક? અત્યારે કંઈક રાતના 1 વાગી રહ્યા છે અને અમારી અડધી ટીમ વહી ગઈ છે ઘરે અને હું રાહુલ સર એન્ડ કરણ સર અને બીજા 2-4 પબ્લિક હજુ અહીંયા જ છે અને તમને બતાવું અમારી टीम ना मेन मेंबर ये देखो स्टाइल मारते हुए इनकी मेहनत आपको मैं दीपक सर से लेके बताऊंगा। दीपक सर देखो उनका मुंह देख सकते हो मावा खाते खाते ये देखो ये देखो ये देखो एंड હિતભાઈ સુધી અહીંયા જ હતા વન ડે એડિટિંગ હતું એટલે તો એ તો વયા ગયા છે ઘરે સ્વેટર વેટર પહેરીને। અમે સ્વેટર વગેરે જ બેઠા છીએ અહીંયા અને કેપ્ટન અમારું શૂટ પતી જ ગયું છે મોસ્ટલી। તો હવે જોઈએ કેટલા વાગે છે એન્ડ હજુ તો કાલે સવારે વહેલા નીકળવાનું છે શૂટ માટે। કાલે કંઈક સોલો શૂટ છે પ્રી વેડિંગ જેવું, તો ત્યાં પણ જવાનું છે। તો જોઈએ હું અહીંયા કેટલા વાગે પતે છે। અત્યારે મેં તમને કીધું કે ભાઈ રાતના 1 વાગ્યા છે અને મીટિંગ ચાલુ રહી છે 1 2 3 4 અને આજે ચોરી બનાવેલી છે સ્ટેજ ઉપર જ એન્ડ હું અહીંયા સામાન લઈને બેઠો છું સાઈડમાં મારું। તો આપણે દીપકભાઈને પૂછીએ ભાઈ એ કેવી મજા આવી રહી છે કે નહીં અમને। શું દીપકભાઈ મજામાં? ત્યારે કંઈક 2 વાગી ગયા છે એન્ડ અમે જઈએ છીએ અત્યારે ઘરે અને કાલે સવારે 5:30 વાગે ઓફિસે આવવાનું છે। વિચાર એમ છે કે ભાઈ ઓફિસે ઊંઘી જઈએ મેં કેપ્ટન હવે કાલ સવારે 5:30 વાગે। કેમ છો મિત્રો? ત્યારે કંઈક સવારના 6:15 થઈ રહી છે। હું ઘરે ગયો જ નથી આજે કેમ કે ઓફિસે રહેવાનો વિચાર હતો મેં તમને કીધું હતું, પણ એ પણ કેન્સલ કરીને પછી પ્રકાશભાઈના ત્યાં જતા રહ્યા। કલાક ગમે તેમ કરીને ટાઈમ પાસ કર્યો અમે અને પછી 4:30 વાગે ઉઠીને રેડી થયા, કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા અમે એન્ડ અત્યારે 5:30 વાગતા અમે નીકળ્યા છીએ ત્યાંથી। 5:30 નહીં ક્વિકલી 6 વાગવા 10-15 મિનિટ બાકી હતી નીકળ્યા છે ઓફિસથી ક્યાં ઘરેથી અને અત્યારે નિમિત સર અને પ્રકાશભાઈ બંને બેગ લેવા ગયા છે ભરતભાઈની ઓફિસે એમનું બેગ ભૂલી ગયા છે એટલે તો ભાઈ આજનો દિવસનું સ્ટાર્ટિંગ અત્યારથી થઈ ગયું છે એન્ડ કાલ રાતે ભાઈ થાકી ગયા હતા। આમ જોઈએ તો આજ ઊંઘ લીધી જ નથી અમે એન્ડ જોઈએ આવું કેટલો ટાઈમ લાગે અહીંયા અને પછી નીકળીએ અહીંથી તો જોઈએ આવું ભાઈ પબ્લિક તો વધારે છે તો જોઈએ કઈ રીતના બેસું ગાડીમાં। તો ચલો બતાવીએ તમને અમારી ગાડીમાં કઈ રીતના અમે બેસું સામાન અંગાતે। गाइस हमाરું शूट चालू થઈ ગયું છે। ये देखो ભરતભાઈ, નિમિત સર, પ્રકાશભાઈ અને ડ્રોન વાળા ભાઈ પણ છે। તો પબ્લિક અત્યારે અમે બીજા લોકેશન ઉપર આવી ગયા છે ત્યાંથી અને આ જોઈ શકો છો ખુલ્લા મેદાનમાં એટલે ખેતરમાં આવી ગયા છે અમે એન્ડ ये देखो भाईचारा इन टॉप एंड मैं તમને કીધું ડ્રોન વાળા ભાઈ નિમિતભાઈ ફોટોગ્રાફીમાં છે એન્ડ ડાયરેક્ટર બાય ભરત
ભરતભાઈ છે આજના ડાયરેક્ટર, શૂટર પ્રકાશભાઈ. અને હું ટાઈમ પાસ કરવા આવ્યો છું. અને આજ તો હું રોસ્ટ થઈ રહ્યો છું, બહુ જ સખત રોસ્ટ થઈ રહ્યો છું. મારે અત્યારે ડેમ ઉપર ઊભા છીએ અમે. એન્ડ સામે જુઓ The next day. ત્રીજો દિવસ શૂટનો ચાલુ થઈ ગયો છે. એન્ડ આજે અમે પાછા જી વેગનમાં જઈશું. જી વેગન આર એ પણ નિમિતભાઈની, કેમ કે કાલે અમારે બેસવામાં બહુ તકલીફ પડી હતી એટલે. તો આજે નિમિતભાઈના ત્યાંથી જ નીકળીએ છીએ સીધા એમની ગાડીમાં. તો ચલો જઈએ. રેડી ટુ રાઇડ ટુ જી વેગન આર. એન્ડ આપણા મેન મુખ્ય કેરેક્ટર આવી. तो गाइस हमारा दूसरे दिन का शूट स्टार्ट हो चुका है. भरत भाई का जो दूसरा दिन का शूट है. आज तो हमारे ड्राइवर ने भी मौज करा दी है. અને અત્યારે સનરાઈઝનું શૂટ ચાલુ છે. સરજી એક્શન. પકડો આ નિમિતભાઈ, પકડો. સીન કમ્પ્લીટ થયો છે અને અમે બીજી પ્લેસ માટે નીકળી ગયા છે. કુણાલને કોઈ યાદ ના કરતા. અને આજે ખબર નહીં, નિમિત સરનું કોન્ફિડન્સ લેવલ બહુ જ ઓછો છે. તો આપણે ટ્રાય કરશું એમનો કોન્ફિડન્સ લાવવામાં. અને અહીંયા પણ સારી સિક્વન્સ એક બની છે. સેકન્ડ પ્લેસ પર જઈએ છીએ અત્યારે. ભાઈ સેકન્ડ પ્લેસ ઉપર અમે આવી ગયા છે. અહીંયા મરચીના ઝાડ લાગ્યા છે, એ દેખો. એન્ડ અહીંયા પણ અમે સનરાઈઝ માટેનું શૂટ લઈશું. પ્રિપરેશન કરે છે પ્રકાશભાઈ. પબ્લિક અમે ત્રીજું લોકેશન ઉપર આવી ગયા છે. તો આ જો ત્રીજું લોકેશન. ભરતભાઈને એ શાહરુખ ખાન વાળો એક પોઝ કરાવી દઈશું. One, two, three, start.